એજન્સી ઈડી શોધી રહી છે. સોરેન છેલ્લા કેટલાય સમયથી ગુમ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. એવામાં તેઓ અચાનક જ રાંચી પહોંચ્યા હતા અને પક્ષ તેમજ સરકારની ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. દરમિયાન ઈડી દ્વારા હવે સોરેનની બુધવારે પૂછપરછ કરાશે. સોરેન દિલ્હીમાં હતા, જ્યાંથી 1250 કિલોમીટર મુસાફરી કરીને બાય રોડ તેઓ રાંચી પહોંચ્યા હતા. સોરેનની ગમે ત્યારે ધરપકડ થાય તેવી શક્યતાઓ વચ્ચે રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. જ્યારે રાજ્યપાલે મુખ્ય સચિવ અને ડીજીપી સાથે બેઠક યોજી હતી. મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને સોરેને રાંચીમાં બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જે બાદ પત્રકારોએ તેમને સવાલ કર્યો હતો કે તેઓ આટલા સમય સુધી ક્યાં હતા. તેના જવાબમાં સોરેને કહ્યું હતું કે હું તમારા હૃદયમાં હતો. તેમણે ગાંધીજીને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે રાષ્ટ્રપિતા ગાંધીજીની વિચારધારાને અનુસરવા માટે આપણે બધા કટિબદ્ધ છીએ. એવા અહેવાલો છે કે દિલ્હીથી રાંચી પહોંચ્યા બાદ સોરેને મુખ્યમંત્રી નિવાસસ્થાન પર ગઠબંધનમાં સામેલ તમામ ધારાસભ્યોની બેઠક યોજી હતી અને હાલમાં જે રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે તેના પર ચર્ચા વિચારણા કરી હતી. એવા અહેવાલો છે કે ઈડી ગમે ત્યારે સોરેનની ધરપકડ કરી શકે છે. જોકે તે અંગે સ્પષ્ટતા બુધવારે થઈ શકે છે. બુધવારે ઈડી સોરેનની પૂછપરછ કરશે.